આપણે બધા જ જે નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા હતા તેવા ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19નું નોટિફિકેશન ફ્રેન્ડ્સ આવી ગયું છે. આપણે સૌ એની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. યસ ફ્રેન્ડ્સ, નોટિફિકેશન આજે જ આવી ગયું છે ને નોટિફિકેશનમાં પર્ટિક્યુલરલી સ્પેસિફાઈડ કરી દેવામાં આવી છે કે કયા દિવસથી પર્ટિક્યુલરલી કઈ તારીખથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, કઈ તારીખ રજિસ્ટ્રેશનની એન્ડ તારીખ હશે, કઈ તારીખ સુધીમાં ફીસ ભરી દેવાની છે, સાથે સાથે કઈ તારીખે એક્ઝામ રહેવાની છે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19નું નોટિફિકેશન છે. એ સંપૂર્ણ નોટિફિકેશનને સમજવાના છે અને લાસ્ટલી હું આપને એક બહુ જ અગત્યની માહિતી આપવાનો છું. એટલે આ વિડીયોને એન્ડ સુધી જોજો. જો આપ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 આપવાના છો તો આ વિડીયો એન્ડ સુધી જોજો. આ વિડીયોમાં એન્ડમાં આપના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. યસ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાની ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19નું નોટિફિકેશન આવી ગયું છે. આપણે બહુ જ ડિટેલમાં એની ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની હું વાત કરી રહ્યો છું અને આપની સ્ક્રીન પર ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની વેબસાઇટ છે અને આ વેબસાઇટમાં ખાસ કરીને તમે આ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન ગૂગલ પર સર્ચ કરીને આ વેબસાઇટ પર જઈ શકો છો. ત્યાં સૌથી પહેલું ઇન્ટરફેસ આપને જે જોવા મળશે તે અહીંયા આપને દેખાઈ રહ્યું છે, નોટિફિકેશન વિથ રિગાર્ડ ટુ શેડ્યુલ ઓફ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19. તો અહીંયા લેટેસ્ટલી આજરોજ જ મૂકવામાં આવ્યું છે અને એને ડાઉનલોડ કરવા જ્યારે પણ તમે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરશો તો એક PDF ખોલવાની છે અને જે PDFનું ઇન્ટરફેસ આ પ્રમાણે રહેશે. ઓકે, તો નોટિફિકેશન સ્પેસિફાઈ આજ રોજ એટલે આજે 3જી તારીખ છે અને 3જી સપ્ટેમ્બર 2024નો આ નોટિફિકેશન આપ સૌને જોવા મળી જવાનું છે. 3જી સપ્ટેમ્બરનું આ નોટિફિકેશન જે છે આપને જોવા મળી રહ્યું છે, સ્ક્રીન પર છે અને લખ્યું છે કે નોટિફિકેશન વિથ રિગાર્ડ ટુ શેડ્યુલ ઓફ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19. ઓકે, ડિયર કેન્ડિડેટ, it is hereby notified that AIB 19 has been scheduled to be held on 24th of November 2024. Okay, તો સૌથી પહેલા અને જે આપની ક્વેરી છે અથવા તો આપણે એવું કહી શકીએ કે જેની આપણે રાહ જોઈ રહ્યા છે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 જે છે હવે ક્યારે કન્ડક્ટ થવાની છે, પરીક્ષાની તારીખ કઈ છે, તો યાદ રાખી લેજો 24/11/2024 જે છે એક તારીખ પ્રિસ્ક્રાઇબ કરી દેવામાં આવી છે. 24મી નવેમ્બર 2024ના રોજ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન કન્ડક્ટ થવાની છે એ બતાવતું આ નોટિફિકેશન છે. ઓફિશિયલ સાઇટ પરનું આ નોટિફિકેશન છે. હવે શેડ્યુલ આપવામાં આવ્યું છે તો શેડ્યુલ જોઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર AIB 19 બિગિન્સ ફ્રોમ, તો અહીંયા કહી દીધું કે રજિસ્ટ્રેશન જે છે આજથી જ એટલે કે 3જી સપ્ટેમ્બર 2024થી સ્ટાર્ટ થઈ જવાના છે. એ જ રીતે સેકન્ડ નંબરના કોલમમાં કહ્યું કે પેમેન્ટ થ્રુ ઓનલાઈન મોડ ઓફ AIB 19. AIB 19 માટે જે ફીસ પે કરવાની છે એ પણ આજથી એટલે કે સપ્ટેમ્બર 3rd 2024થી સ્ટાર્ટ થઈ ગઈ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર AIB 19 ક્લોઝ ઓન, બહુ જ અગત્યની તારીખ કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19ના રજિસ્ટ્રેશન ક્યારે ક્લોઝ થશે તમારે યાદ રાખવા જેવી તારીખ 25મી ઓક્ટોબર 2024ના રોજ. 25મી ઓક્ટોબર 2024ના રોજ AIB રજિસ્ટ્રેશન લાસ્ટ ડેટ હશે અને એ દિવસે ક્લોઝ થઈ જશે. પેમેન્ટ સ્વીકારવાની લાસ્ટ ડેટ છે 28મી ઓક્ટોબર 2024. જે આપણે AIB 19ની વાત કરી રહ્યા છે એમાં જે પેમેન્ટની વાત છે, ફીસ પેમેન્ટની, એ સ્વીકારવાની છેલ્લી તારીખ જે છે એ 28મી ઓક્ટોબર 2024 રહેશે. લાસ્ટ ડેટ ઓફ કરેક્શન ઇન રજિસ્ટ્રેશન ફોર્મ, જો તમારે રજિસ્ટ્રેશન ફોર્મમાં કંઈ સુધારો કરવો છે તો એ તમે સુધારો કરી શકશો 30મી ઓક્ટોબર 2024 સુધી. એટલે તમે માની લો આજે ફોર્મ ભરો છો અને સુધારો કરવા સુધી માટેની જે તક છે તમને મળશે એ 30મી ઓક્ટોબર 2024 સુધી મળશે. 30મી ઓક્ટોબર 2024 સુધી તમે તમારા ફોર્મમાં સુધારો વધારો કરી શકો છો.
પીરિયડ ઓફ ઓનલાઈન રિલીઝ ઓફ એડમિટ કાર્ડ કેન્ડિડેટ્સ, અહીંયા કહે છે કે કેન્ડિડેટ જે છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં એમના માટે એડમિટ કાર્ડ એક્ઝામ માટેના જે ક્યારે શરૂ થશે, તો તારીખ આપી દીધી છે. અંદાજિત તારીખ હોય છે નવેમ્બર 18, 2024. 18મી નવેમ્બરના રોજ એડમિટ કાર્ડ રિલીઝ થઈ જવાના છે અને ફાઇનલી એક્ઝામિનેશન જે છે એ 24મી નવેમ્બરના રોજ કન્ડક્ટ કરવાની છે. યસ ફ્રેન્ડ્સ, નોટિફિકેશન એઆઈબીના ઘણીવાર આવે છે. આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું, એ પહેલાં પણ જોઈએ છે કે નોટિફિકેશન શરૂઆતમાં તો આવી જાય છે, પણ એક યા અનેક કારણોસર આપણે એવું કહી શકીએ કે બીજા બધા ઘણા બધા સંજોગોમાં કે એને નોટિફિકેશનને શેડ્યુલ અલગથી કરવામાં આવે છે. 2-3 વખત નોટિફિકેશન શેડ્યુલ કરીને એક્ઝામને દૂર કરવામાં આવે છે. જનરલી ઓક્ટોબર નવેમ્બરમાં એક્ઝામ લેવાતી જ હોય છે, પણ તેમ છતાં અહીંયા ફર્સ્ટ નોટિફિકેશન આપણી સામે છે, એટલે કે હોપફુલી આ લાસ્ટ જ હોય આપણા માટે અને એક્ઝામ જે છે 24મી તારીખે જ હોય. બરાબર. હવે અહીંયા એક બહુ જ અગત્યની વાત મારે કરવાની છે, તે છે પાસિંગ માર્ક બાબતે. યસ ફ્રેન્ડ્સ, પાસિંગ માર્ક માટે ગઈ વખતે જે એક્ઝામ કન્ડક્ટ થઈ હતી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 18ની હું વાત કરી રહ્યો છું, એ એક્ઝામિનેશનમાં 50%થી વધારે વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા હતા. ઓકે, સો એના માટે પણ સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી હતી કે હવે જે પાસિંગ માર્ક છે એને ઘટાડવામાં આવે, પણ અહીંયા આ નોટિફિકેશનમાં સ્પેસિફાઈ કરી દેવામાં આવી છે ઓલરેડી, અને સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું હતું કે આ પાસિંગ માર્કમાં કોઈ ઘટાડો થવાનો નથી. અને અહીંયા પણ એ જ વાત કરવામાં આવી કે જનરલ અને ઓબીસી કેટેગરી માટે 45% માર્ક્સ લાવવા પડશે, અને એ જ રીતે એસટી એસટી અને ડિસેબલ કેન્ડિડેટ માટે 40% માર્ક્સ લાવશે આઉટ ઓફ 100. ઓકે, 100 માર્ક્સનું પેપર હોય છે, આપ જાણો છો, અને એમાંથી જે જનરલ અથવા ઓબીસી કેટેગરી છે એમને 45% એટલે કે 45 માર્ક લાવવાના છે પાસ થવા માટે, અને એ જ રીતે એસટી એસટી અને ફિઝિકલ એન્ડ ડિસેબલ્ડ પર્સન છે, ડિસેબલ્ડ કેન્ડિડેટ છે, એમના માટે 40% એટલે 100માંથી 40 માર્ક લાવવાના રહેશે. તો આ પાસિંગ માર્કની વાત થઈ કે આટલા માર્ક તમારે લાવવાના છે. હવે બહુ જ અગત્યની, મેં આપ સૌને વારંવાર કહ્યું કે હું લાસ્ટલી એક બહુ જ અગત્યની વાત જણાવવાનો છું, ને એ છે ખાસ કરીને અભ્યાસક્રમ બાબતે. દરેક સ્ટુડન્ટની એક જ ક્વેરી અત્યારે હાલ પૂરતી આવી રહી છે. નોટિફિકેશન આવી ગયું, તારીખ પણ આવી ગઈ, હા બધું જ બરાબર છે, પણ અભ્યાસક્રમ શું? આપણે જાણીએ છીએ કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના અભ્યાસક્રમમાં પર્ટિક્યુલર અભ્યાસક્રમ આપણને આપી દેવામાં આવે છે કે આ સબ્જેક્ટમાંથી આટલા પ્રશ્નો પૂછવાના છે, એટલા માત્રા પ્રશ્નો પૂછવાના છે, એવું સ્પેસિફિક કરી દેવામાં આવે છે. પણ શું આ વખતે આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા આવવાનું છે, કે પછી સીઆરપીસીની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આવવાનું છે, કે પછી ભારતીય પુરાવાના કાયદાની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ આવવાનો છે? આ જ એક સૌથી મોટો વાત, અને કદાચ એવું કહી શકીએ કે જે લગભગ 35% ઓફ સિલેબસ જે છે કવર કરતા 3 કાયદા છે, અને આ 3 કાયદા પૂરતું આપણને જો જ્ઞાન જ ન હોય કે શું આવવાનું છે, તો આપણા માટે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે. ફ્રેન્ડ્સ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આના વિશે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. એ બાબતે અલગથી નોટિફિકેશન જરૂરથી આવશે, અથવા તો તમને સ્પેસિફાઈ જરૂરથી કરવામાં આવશે કે બેમાંથી કયા કાયદા પૂછવાના છે, અથવા તો લાસ્ટલી એક્ઝામ જે કન્ડક્ટ થયા, હમણાંના એક્ઝામની આપણે વાત કરીએ કે જે કન્ડક્ટ થાય છે, એમાં ઓલ્ડ એક્ટ પણ હોય છે ને સાથે ઇન બ્રેકેટ ન્યૂ એક્ટની પણ જોગવાઈ લખવામાં આવેલી હોય છે. એટલે કદાચ એવું પણ બની શકે કે બંને સ્વરૂપે કાયદા પૂછાતા હોય ને એમાંથી એ રીતે પ્રશ્નો પૂછાય. તો એવું પણ શક્ય છે કે જ્યાં તમને માની લો કોઈ કોન્સેપ્ટ પૂછ્યો હોય મર્ડરનો, જે આઈપીસીનો કોન્સેપ્ટ હતો 302માં એની સજા હતી, હવે એ સજા 103માં છે ભારતીય ન્યાય સંહિતા મુજબ, તો 103 પણ હોઈ શકે, અંદર ઇન બ્રેકેટ તમને આપી શકે, અને એ જ રીતે 302 આઈપીસી હેઠળનો પણ કોન્સેપ્ટ આપી શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે પોસિબલ છે કે બંને કાયદાઓ હોઈ શકે. જેમ હમણાં લેટેસ્ટલી જે એક્ઝામો લેવાય છે એ મુજબ કહું તો બંને કાયદાઓ હોઈ શકે, જેમ કે મેં હમણાં એક એક્ઝામ્પલથી પણ તમને ક્લેરિટી આપી. તો અભ્યાસક્રમ બાબતે બહુ જ સ્પષ્ટ વાત છે કે એના માટે અલગથી હજુ સુધી તો કંઈ છે નહીં, આવ્યું નથી, બટ પોસિબલી બહુ જ જલ્દી ક્લેરિફાઈ કરવામાં આવશે કે કયો અભ્યાસક્રમ રહેશે. જનરલી જે કાયદા હોય છે, જે અભ્યાસક્રમ જે છે એ હજુ સુધી એ જ ચાલ્યો આવતો હતો. ઓકે, એમાં કોઈ ચેન્જીસ નહોતા, પણ નવા કાયદા જે આપણા 3 ક્રિમિનલ લોઝ આવ્યા છે, એ લોઝ હવે એમાં ઇમ્પ્લિમેન્ટ થવાના છે કે કેમ, એ હવે પ્રશ્ન છે. અને એટલા માટે અહીંયા કહું છું કે તમને એના વિશે અલગથી સ્પેસિફાઈ કરવામાં આવશે તમને, એટલે ચિંતા કરવાની જરૂર નથી. શક્ય છે કે બંને પણ હોઈ શકે, મેં જે રીતે એક્ઝામ્પલ આપ્યું તમને હમણાં એ રીતે પણ હોઈ શકે.
તો નોટિફિકેશન આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. કોઈ ક્વેરી હોય તો અહીંયા ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના રજિસ્ટ્રેશન બાબતે પણ કોઈ ક્વેરી હોય તો આપ ત્યાં ડાયરેક્ટલી રજિસ્ટ્રેશન લિંક પર આ રીતે ક્લિક કરશો તો સીધી તમને એક ઇન્ટરફેસ જોવા મળશે. તમે ત્યાં રજિસ્ટર હિયર પર ક્લિક કરી શકો છો. ત્યાં તમે પોતાનું નામ લખીને, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ લખીને, પાસવર્ડ બનાવીને પોતે રજિસ્ટ્રેશન કરી શકો છો. તમારે કોઈ હેલ્પની જરૂર હોય તો ઉપર સપોર્ટ આપેલું છે, ત્યાં તમે સપોર્ટ બટન પર ક્લિક કરીને પર્ટિક્યુલરલી તમે પ્રશ્નો પણ પૂછી શકો છો. ક્વેરીઝ હોય તો તમે ક્વેરીઝ પણ કહી શકો છો. રજાઓના દિવસ સિવાય 9:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી તમે કોઈ પણ પ્રશ્ન નીચે જણાવેલા હેલ્પ ડેસ્ક નંબર પર કોલ કરીને પણ જણાવી શકો છો. ઓકે, તો ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, શું કરવાનું છે, બધી વાતો અહીંયા જણાવેલી છે. આઈ હોપ આજનો કોન્સેપ્ટ જે આપણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ખાસ કરીને ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ બાર એક્ઝામિનેશન 19ની જે વાત કરી અને એમાં પણ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની જે વાત કરીએ છે એ આપ સૌને ક્લિયર થઈ ગયું હશે. 24મી નવેમ્બર 2024 એટલે હવે બહુ સમય નથી. તૈયારી કરવાની બાકી છે તો તૈયારી કરવા લાગી જજો. બહુ જ જલ્દી એક્ઝામ આવી રહી છે અને ખાસ કરીને તમારે વિથ બુક એક્ઝામ હોય છે એટલે એ રીતે તૈયારી કરવાની છે અને યાદ રાખવા પ્રયત્ન કરવાનું છે. ગઈ વખતનો પણ કોન્સેપ્ટ થોડોક હાર્ડ પડ્યો તો સ્ટુડન્ટને, પણ થોડીક જો તૈયારી કરી હોય તો તમે ઇઝીલી એ કોન્સેપ્ટને પાસ આઉટ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર જો આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરજો. આપને કોઈ પણ ક્વેરીઝ થતી હોય, કોઈ પ્રશ્નો થતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે તો એક્ઝામ છે ત્યાં સુધી બહુ જ અગત્યના આપના માટે વિડીયો લઈને આવવાનો છું, તો બિલકુલ ચિંતા ન કરતા તૈયારી કરવા જરૂરથી લાગી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.